નારી શક્તિ એટલે જગતનો આધાર, નારીત્વ એટલે જગતનો સાર. શક્તિ રૂપે સર્વ માતા બહેનો, દીકરીઓનું સન્માન એટલે માની આરાધના કરવાનો આ પર્વ. અને આ જ પર્વ નિમિત્તે અમદાવાદની મહિલાઓએ એ સાક્ષાત સાકાર કરીને બતાવ્યું છે કે નારીત્વ એટલે કોણ, નારીનું શું મહત્વ છે, નારી ધારે તો શું કરી શકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની નારીઓ ખરા અર્થમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરી પાડી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 3 મહિલાઓએ એક સાથે મળીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે વાત નારી નક્કી કરી લે છે એ વાત તે કરી બતાવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 3 મહિલાએ સાથે મળીને રેસ્ટોરન્ટ બિઝનેસની અંદર આગળ વધવા માટે એક વિચાર આવ્યો અને એ વિચાર ઉપર તેમણે કામગીરી શરૂ કરી અને પરિવારના સભ્યો સાથે વાતચીત પણ કરી અને પરિવાર એ આ અંગે પણ વાત કરતા પરિવારે કહ્યું કે અમારો પૂરેપૂરો સહયોગ છે, તમે આ કામ તમે આગળ ધપાવી શકો છો. આ વાત સાંભળતાની સાથે જ આ 3 નારીઓએ સાથે મળીને શહેરના પૂર્વ વિસ્તારની અંદર રેસ્ટોરન્ટ બિઝનેસની અંદર આગળ વધી અને પોતાનું એક રેસ્ટોરન્ટ ઊભું કર્યું. પરિવારનો પૂરેપૂરો સહયોગ મળ્યો અને કહ્યું કે તમે આગળ વધતા જાઓ, જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે તમારી સાથે રહીશું, તમારી સાથે હશું. આ વાત સાંભળતાની સાથે જ મહિલાઓએ ઉત્સાહપૂર્વક આગળ વધી અને શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલા હંસપુરા નજીક ગપ્પા ગાર્ડન 2.0ની શરૂઆત કરી. આ ગપ્પા ગાર્ડન 2.0ની શરૂઆતની અંદર મહત્વનો રોલ એક બિઝનેસ વુમન નિભાવી રહી છે. હું એટલા માટે બિઝનેસ વુમન કહી રહી છું કે જેમાં ડૉક્ટર જીનલ પારેખ એ બિઝનેસ વુમન છે કે જેમણે જણાવ્યું કે મારી પાસે બિઝનેસ વુમન તરીકેનો અનુભવ છે, જેનો ઉપયોગ આ રેસ્ટોરન્ટના બિઝનેસની અંદર કરીશ. લોકોને સારું ભોજન મળશે એ જ અમારો પ્રયત્ન રહેશે અને પ્રયત્ન સાર્થક કરવા માટે અમે હર હંમેશ તત્પર રહીશું. અને મારી આ આખી બિઝનેસ વુમનની કારકિર્દી જે છે જ્યાંથી શરૂઆત થઈ હતી ડૉક્ટરના બિઝનેસ સાથે, ડૉક્ટરના વ્યવસાય સાથે, પરંતુ ડૉક્ટરના વ્યવસાયની અંદર લોકોની સેવા કરવી હતી એટલા માટે તેઓ ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયા હતા અને આ જ ડૉક્ટરના વ્યવસાય સાથે રહીને તે હવે લોકોને સારું આરોગ્ય રહે એ માટે સારું ભોજન આપવા માટેનો પણ પ્રયત્ન કરી રહી છે. શું કહ્યું ડૉક્ટર જીનલે, એકવાર એ પણ સાંભળો. અત્યારે બધી જ ફિલ્ડમાં લેડીઝ આગળ છે. હું પોતે ડૉક્ટર છું પણ મને અધર બિઝનેસમાં બી ઇન્ટરેસ્ટ હતો, તો એક આ હોટલ બિઝનેસ બી છે જે મારે કરવો હતો. તો મેં ઘરે વાત કરી કે મારે આવી રીતનું કંઈક પ્લાનિંગ કરવું છે કેફે માટે, તો એ લોકોએ મને પોઝિટિવ સપોર્ટ કર્યો. બટ એમનું હતું કે તમે એકલા નહીં કરી શકો, તો 1-2 પાર્ટનર્સ મળી જાય તો યુ કેન ડુ ઇટ. સો મને પછી 2 પાર્ટનર્સ મળ્યા, જે મારા ભાઈના વાઈફ છે, પ્રતિકભાઈના. એ હાઉસવાઈફ છે પોતે અને બીજા બી હાઉસવાઈફ જ છે. સો પછી અમે લોકોએ વિચાર્યું કે આપણે કંઈક આગળ કરીએ આ બિઝનેસમાં. ટેસ્ટમાં તો એ બંને હાઉસવાઈફ છે તો એમને ખબર જ છે લોકોને કેવી રીતે જમાડવું, કેવી રીતે આવકાર આપવો એ. અને અહીંયા નવું એક્સપિરિયન્સ છે કે રૂફટોપ કેફે છે જે નિકોલમાં નથી, તો અમે એના માટે વિચાર્યું. અને ટેસ્ટમાં તો અહીંયા ગપ્પા ગાર્ડનની ફેમસ પાલક ખીચડી એ ટ્રેડમાર્ક છે, બધાને ગમે જ છે. બધું મલ્ટી ક્યુઝિન છે અહીંયા આગળ, તમને ઓલ કાઇન્ડ ઓફ ફૂડ મળી રહેશે, જે તમને ઇટાલિયન જે બી ગમતું હોય, મલ્ટી ક્યુઝિન છે. તો શહેરના પૂર્વ વિસ્તારમાં પહેલી રૂફટોપ રેસ્ટોરન્ટ એટલે ગપ્પા ગાર્ડન 2.0 અને આ ચાલુ કરવાનો વિચાર જે મહિલાઓને આવ્યો તેમાં ડૉક્ટર જીનલ પારેખની સાથે સાથે અન્ય 2 મહિલાઓ કે જે હાઉસવાઈફ છે. રેસ્ટોરન્ટ ચાલુ કરવા માટે રૂફટોપ રેસ્ટોરન્ટનો જ્યારે વિચાર આવ્યો ત્યારે જગ્યા પણ નક્કી કરવા માટે તેમને રિંગ રોડ નજીક 10મા માળે રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે. આ રેસ્ટોરન્ટમાં એક બિઝનેસ વુમન તો ખરી, તેની સાથે 2 મહિલાઓ છે કે જે હાઉસવાઈફ તરીકે કામ કરે છે, જેઓને અહીંયા વારંવાર લોકો આવતા રહે અને સારું ભોજન તેમને મળે તે માટે તેમનો પ્રયત્ન રહેશે. ભોજનની સાથે સાથે પોતે સારો ટેસ્ટ આપી શકે તે માટે પોતાનો બેસ્ટ પ્રયત્ન પણ તેઓ કરવાના છે અને અહીંના તમામ ફૂડ લોકોને ગમે તે માટે તેઓ હર હંમેશ પ્રયત્નશીલ રહેશે તેવું પણ આ હાઉસવાઈફ વુમન દ્વારા કહેવામાં આવ્યું હતું. અને હાઉસવાઈફ વુમન નૈનાબેન પાનસુરિયા દ્વારા શું કહ્યું એ પણ સાંભળો. આજે નવરાત્રી છે તો નારી શક્તિને માન આપવા માટે કે એની પૂજા કરવા માટે આજે સ્ટાર્ટ કર્યું છે ગપ્પા ગાર્ડન. તો બધા આવજો ગપ્પા ગાર્ડનમાં ને મસ્ત છે. સર્વિસ બધી સારી મળશે.
એન્ડ બધું મસ્ત હશે, જમવાનું બી ક્લીન એકદમ. મારે ત્યાં બધા ફૂડ સારા આવશે અને એકવાર આવશો એટલે ફરીવાર આવવાનું તમને મન થશે. પરિવાર જોડે વાત કરીને અમે 3 મહિલાઓએ નક્કી કર્યું અને પરિવાર બધાએ સપોર્ટ કર્યો એટલે અહીંયા ગપ્પા ગાર્ડન સ્ટાર્ટ કર્યું છે. ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટ એ લોકોને સારું જમવાનું મળે તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં સોશિયલ મીડિયાના સ્ટાર નીતિન જાની એટલે કે તમારા સૌના લોકપ્રિય ખજૂરભાઈ અને તેમની ટીમ પણ આવી હતી. આ વખતે જ્યારે આ ટીમ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ ત્યાં જોડાયા હતા અને ગપ્પા ગાર્ડન 2.0ના ફૂડની મજા પણ માણી હતી. અને તમામ લોકો કહી રહ્યા હતા કે ગપ્પા ગાર્ડનનું ફૂડ એટલે એકદમ બેસ્ટ ક્વોલિટીનું ફૂડ. નીતિન જાનીએ પણ કહ્યું હતું કે ગપ્પા ગાર્ડન 2.0 જે છે ત્યાં ખૂબ જ સારા ફૂડ મળે છે, કેમ કે તેમને આ ફૂડનો ટેસ્ટ પણ કર્યો છે. જોકે ડૉક્ટર જીનલ પારેખનું એવું માનવું છે કે લોકોનું સારું સ્વાસ્થ્ય એ લોકોના ફૂડના કારણે રહે છે અને હાઉસવાઈફ બંને જે તેમની સાથે જોડાયેલી છે તેમનું પણ એવું માનવું છે કે લોકો સારામાં સારું ભોજન માણે એ માટે અમે આ ગપ્પા ગાર્ડન 2.0ની શરૂઆત કરી છે કે જ્યાંથી લોકો નિરોગી રહે, સ્વાસ્થ્ય રહે તે માટેનો તેમનો પ્રયત્ન રહે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.